પહેલો પ્રશ્ન તો આપણો જૂનો જ છે, બસ સંખ્યા બતાવવાની છે એમાં કે આપણે નામ કર્મ કેટલી સંખ્યામાં આપણી પાસે છે, નામ કર્મની પ્રકૃતિઓ આપણી પાસે કેટલી સંખ્યામાં છે, તમે પ્રશ્ન કરો. હા, કે આપણા 42 નામ કર્મ છે, તો ક્યાં ક્યાં પ્રેઝન્ટમાં છે ને કેટલી સંખ્યા છે? ચાંદની બેન, સંખ્યા બતાવવાની છે, એટલે સંખ્યા તમારી પાસે અત્યારે એટ પ્રેઝન્ટ નામ કર્મની કઈ કઈ પ્રકૃતિ એટલે કેટલી સંખ્યામાં છે એમ. મારો હિસાબ પ્રમાણે 47 આવ્યું, કારણ કે આપણે ઓલી પિંડ પ્રકૃતિ ને બધી ડિવાઈડ મલ્ટીપ્લાય કરે તો ટોટલ 75 થાય છે મારી, તો એમાંથી 24 પિંડ માંથી થાય, પછી પ્રત્યેક માંથી 7 થાય, ને આ ત્રસ ને સ્થાવર માંથી 10 and 16 જેટલી એમાં, એટલે એવી રીતે મારો હિસાબ થાય છે કે 103 માંથી 47. 103 તો છોડી દેવાની છે, 103 તો બહુ લાંબુ હિસાબ છે, પણ જે માન્યતા છે કર્મ ગ્રંથની માન્યતા જે છે એ પ્રમાણે જ આપણે લેવાનું છે, એટલે આ જે 42 છે, 42 જે છે એમાંથી જ આપણે ગોતવાનું છે. તો 42 માંથી જો પિંડ પ્રકૃતિમાં કરીએ તો 1 2 3 ને 2 5 ને, એટલે પછી આ 5 હોય તો એમાંથી એક જ લેવાની, 3 નહીં લેવાની, એવી રીતે. 1 2 3 4 5 6 7 અચ્છા રસીલાબેન, તમે 14 લઈને તો 14 and 7 22 21 31 ને 6 37 થાય, તો 42. હા રસીલાબેન, તમારે કેટલી થાય છે? મથેન વંદામી, મારે મેં લખ્યું છે કે 28 છે 42 માંથી, અને એમાં જે તમે એકમાં વધારે આવે ને ઈ મેં નથી લખ્યું, અને સ્થાવરના બધાય મેં ગણ્યા નથી એમાં. હા, એ તો જે ત્રસ દશક છે અને સ્થાવર દશક છે, સ્થાવર દશક તો પાપ પ્રકૃતિઓ છે બધી, તો એ તો આપણે નથી, એટલે આપણે કઈ સૂક્ષ્મ નથી, આપણે સ્થાવર નથી, એ તો બરોબર છે કે એ દશકમાંથી 10 આપણે નથી. હા, તો મારા ગણ પ્રમાણે મેં 28 લખ્યું છે, પણ મને ઘણા સમજ નથી પડી. હા, એટલે કઈ સમજ નથી? એટલે ઓલું જે ઈ તો કઈ નહીં, ઓલું સંસ્થાન સહનન છે ને, એમાં આટલા બધા ડિસ્ક્રિપ્શન હતા ને, એમાં મને ખબર નથી પડી કે કયું આપણને લાગુ પડે એમ, ઓલા હાડકાના કેવી રીતે જોઈન થાય ને ઈ. પણ ઈ મને ના સમજ પડી, પણ બીજા ઓલામાંથી જોઈને મેં કીધું આ છે મારી પાસે, એમને એક ઉભા રહ્યો, બીજું એક એક તો હશે જ, એટલે પેલું તો નથી જ આપણે, હે ને? હા, ઓકે, પેલું તો નથી જ, એટલે એમાંથી 5 માંથી કોઈ ને કોઈ એક હશે, એમ એવી રીતે આપણે ગણી શકીએ. અને હા, સંસ્થાનમાં સંહનનમાં આપણે નથી ખબર પડતી અંદરની હાડકાઓની, પણ સંસ્થાનમાં તો ખબર પડે. સંસ્થાન ખબર પડી ગઈ હતી સદનાજી મહારાજ, ઓલું સહનનન. હા, સેવાર્થ સંહનન, તો એમાંથી એક છે, 6 માંથી એક છે, બસ એવી રીતે છે. પછી હા હા બોલો. અને આદેય છે ને, ઈ મને સમજ નથી, એટલે શું અદેય કે આદેય છે ને? હા, આદેય વચન એટલે જેવી રીતે તીર્થંકરના આદેય વચન હોય છે, જે મહાપુરુષો હોય છે એના આદેય વચન હોય છે. ઓકે. હવે
જે આચાર્યો હોય, આપણા ગુરુઓ હોય બધા, તો એ લોકો જે કે આપણે માનીએ છીએ. પણ એક દ્રષ્ટિથી આપણે જો ગણીએ તો આખું સંસાર તો નથી માનતો. તો આધેય વચનમાં તો આપણને સંદેહ જ છે, અને આપણું તો કોણ માને? આપણા છોકરાઓ આપણું નથી માનતું, આપણું શરીર એમ જ લખ્યું છે કે આપણો આધેય વચન નથી. નથી. હા, નથી. થેન્ક યુ. પછી કયો નથી સમજાતું? બીજા બધા મને લાગે છે સમજા. અને સ્થિર કે સ્થિર અસ્થિર એટલે અસ્થિર નથી, કારણ કે આપણા શરીરમાંથી એટલે અમુક એવી રીતે કાપવા માંડે શરીર, હાથ પગ કાપે, અથવા કોઈની આંખ વધારે ફડફડે, કોઈનું કાન વધારે હાલે, એવું કંઈક હશે, ખબર નહીં. તો એવું તો આપણું શરીર તો સ્થિર છે. આપણું નથી. એટલે હું વિચાર કરતી હતી કે ક્યાં એવો હશે અસ્થિર, એટલે શું થતું હશે અસ્થિર? એમ જે ડિસેબલ હોય છે ને, હા, એ લોકોનું હોય, અથવા બહુ વૃદ્ધ થઈ જાય તો પછી હાથ કાપવા માંડે. આમ ચાયનો કપ એ પકડી ન શકે, આમ હાલે, હે ને? થેન્ક યુ. હા, એ અસ્થિર કહેવાય. થેન્ક યુ. પછી બીજું કયું? હા, એમાં બોલો. સંઘાત, એનો મતલબ શું થયો? બંધન ને સંઘાત નો મતલબ શું થયો? તો આપણે તો એમ માની લેવાનું, આ જે 5 શરીર છે ને, બહુ વધારે નથી ડીપમાં સમજાતું, છતાં પણ જે 5 શરીર છે એમાંથી ઔદારિક શરીર છે આપણી પાસે, પછી તેજસ શરીર છે, અને કાર્બન શરીર છે. તો આ ત્રણેયનો બંધન એટલે કાર્બન વર્ગના, ઔદારિક વર્ગના, તેજસ વર્ગના, બધી આમ અલગ અલગ છે ને વર્ગનાઓના પરમાણુઓ. તો એ પરમાણુઓનું બંધન થાય અને આપણા શરીરમાં આવે, છે ને? ઔદારિક શરીરના પણ જે વર્ગનાઓ હતી, તો એ વર્ગનાઓ અલગ અલગ હતી, અને આપણું શરીર બન્યું તો એનું શું થયું? બંધન થયું, હે ને? એમ. અને સંઘાતન એટલે એનું બરાબર સંઘાત થયું, એમ નહીં કે બંધન થયું તો થોડુંક અહીંયા છે, પછી અહીંયા છે, અને ત્યાં બંધન થઈ ગયું, એમ નહીં. સંઘાત એટલે એક સાથે ભેગો થઈ અને સરખી રીતે નાકના જે પરમાણુઓ છે નાકની જગ્યા, આંખના પરમાણુઓ છે આંખની જગ્યા ઉપર, કાનના પરમાણુઓ કાનની જગ્યા ઉપર, હાથના પરમાણુઓ હાથની જગ્યા ઉપર, એવી રીતે. અને સંઘાત એટલે એક સાથે એકદમ ઘટ્ટ થઈને, જેટલું ઘટ્ટ થવું જોઈએ એટલું ઘટ્ટ થઈને અને એ આપણી સાથે છે, એને કહે છે સંઘાત. ઠીક છે? તો ત્રણેય છે, આપણે પાસે 3 શરીર છે, 3 બંધન છે, અને 3 સંઘાત છે. ઠીક છે? અને પછી ઓલું જે છે સંહનનન અને સંસ્થાન, એ જે રસલાબેને પૂછ્યું, તો ઈ બે માં શું ફરક છે? સંહનન એટલે હડ્ડીઓનું જે આપણી જે હડ્ડીઓ છે એ કોઈની બહુ મજબૂત હોય અને કોઈની થોડુંક પડે તો તૂટી જાય છે ને. તો હડ્ડીઓ જેની મજબૂત હોય એનું સંહનન કહેવાય, એને સંહનન કહેવાય. હડ્ડીઓના અલગ અલગ પ્રકાર, કોઈની બહુ વધારે મજબૂત છે, કોઈની થોડી વધારે મજબૂત છે, કોઈની થોડી હલકી મજબૂત છે, અને કોઈને એકદમ કોઈ મજબૂત નથી, એકદમ પડે એટલે ચૂરો થઈ જાય. સાધનાજી મહારાજ, ઘણાને આપણે ઉંમર થાય કે ઘણાના એવા હાડકા હોય કે ફ્રેક્ચર તરત જ થઈ જાય, આમાં આવે સહનનમાં. પણ ઘણીવાર ઉંમર થાય તો ઉંમરથી આપણા હાડકા ફ્રેક્ચર થાય, તો એવી રીતે આપણું નામકર્મ એવી રીતે બદલાઈ જાય ને ત્યારે. નામકર્મ
નામકર્મ હંમેશા આપણા નામકર્મ બંધાતા હોય છે અને એ નિર્જરા પણ થતી હોય છે ને. આ નિરંતર ચાલતું જ હોય છે. આપણે એને ભોગવી લઈએ છીએ અને એની નિર્જરા થઈ જાય છે. એટલે એ ભોગવીને અમુક ઉંમર સુધી કદાચિત આપણું નામકર્મ બહુ સ્ટ્રોંગ હોય અને એના પછી કંઈક ઓછું થઈ જાય એવું પણ થાય. ઓકે, થેન્ક યુ. હા, હવે રશ્મિબેન કહેશે. સાધનાજી મહારાજ, મેં આ નથી કર્યું. મન થયું કે લાસ્ટ ટાઈમ નો જ ક્વેશ્ચન છે ને, તો મેં ના કર્યું. કારણ કે કન્ફ્યુઝન તો ત્યારે પણ હતું ને, તો એટલે આપણે વધારે ડીપ એનું ચિંતન કરી શકીએ એટલા માટે બીજી વખત પાછો પ્રશ્ન પૂછ્યો કે આપણે એક્ઝેક્ટ કેટલી સંખ્યા આપણી છે નામકર્મના પ્રકૃતિઓની 42 પ્રકૃતિઓમાંથી આપણી પાસે કેટલી છે એમ સંખ્યા પૂછી હતી. અચ્છા રીટાબેન, તમે કર્યું છે? મેં તો હવે સાધનાજીમાં આમાં બધું ના સમજ પડી, પણ 27 મેં લખ્યું. હવે એમાં સમટાઈમ સમ ઓફ ધ થિંગ્સ આ કે આપણે જ્યારે શુભ નામ છે તો મેં શુભ નામ લખ્યું, બીકોઝ હવે બધું આપણું આપણે આગળ બધું છે તો જ્યાં એમ લખ્યું હોય બોડીલી પાર્ટ સિચ્યુએટેડ ઉપર અહીંયા બધું અશુભ છે તો એમ કેવાય શુભ નામ છે. હા, એટલે આપણી બોડી, હા, આ જે સંસારની અંદરમાં ચીનીયાઓની આંખ ગોળ હોય છે, આફ્રિકન લોકોના ઓઠ બહુ મોટા હોય, તો ત્યાં એ લોકો મોટા ઓઠ હોય તો એ લોકો એને બ્યુટી માને છે. અને આપણે ત્યાં ઓઠ બહુ પતલા હોય, એનો કલર લાલ હોય તો એને આપણે બ્યુટી માનીએ છીએ. તો એટલે આ શુભ નામકર્મ એ એટલે લોકના આધાર ઉપર, સિચ્યુએશનના આધાર ઉપર થઈ ગયું. છતાં પણ જોવું જ ન ગમે. હવે કોઈનો અહીંયાથી કટ થયેલું હોય એવા પણ ઘણા લોકો હોય છે કે અહીંયાથી કટ થઈ ગયો છે, અથવા આટલું એનું કાળું છે અને આટલું ગોરું છે, આટલું કલર જ એનો, જેવી રીતે મારી આંગળીઓ છે ને તો એમાંથી આ આંગળી છે ને આ બ્લેક છે અહીંયા આટલું, તો એવી રીતે કોઈ ચહેરા ઉપર જ બ્લેક સ્પોટ આવી જાય તો ખરાબ લાગે જોવામાં, જોવું ન ગમે, તો એને આપણે અશુભ કહી શકીએ. તો આપણા ઉપર આપણે જોઈ શકીએ કે ભાઈ આપણું કઈ એવું ખરાબ લાગે એવું નથી, તો આપણે શુભમાં લઈ શકીએ. શુભમાં લઈ શકીએ. ઓકે. શુભમાં અને સુભગમાં શું ફરક છે? હા, એ પ્રશ્ન તો સુભગ ને દુર્ભગ ને, સુભગ દુર્ભગ. તો એમાં મેં લખ્યું કે ભલે ને મને કોઈ મને ગમે નહીં, આ શું કોઈને હું ના ગમું, પણ હું સારું કામ કરીશ. વિનાબેન શું કે છે, સુભગમાં અને શુભમાં શું ફરક છે? બહુ ખબર નથી પડતી, સોરી સદનાજી. સૌભાગ્ય એટલે સારું, ફોર્ચ્યુનેટ એટલે એનું નસીબ સારું હશે, એમ હશે, ખબર નહીં. એટલે શુભનો અર્થ એવું છે કે શુભનો અર્થ આ શરીરના રૂપ રંગથી મતલબ છે, અને સુભગનો અર્થ કોઈને આપણે સારા લાગીએ. આપણા રૂપ રંગથી મતલબ નથી, પણ કોઈને આપણે સારા લાગીએ છીએ, છે ને. અને આપણે ઉપકાર કર્યો કે ના કર્યો તો એ પણ સારા લાગે. સારું કરીએ અથવા ન કરીએ, જેવી રીતે કૂતરાનું બચ્ચું છે, નાનકડું બચ્ચું છે, તો એ આપણને ગમે. એ કેવું છે કેવું નહીં એ કઈ મતલબ નથી, પણ એ આપણને ગમે. સુબહ કહેવાય એટલે ગમે. એક એના સાથે રહેવું, એના પાસે જવું, એને રમાડવું, એ કૂતરાના બચ્ચાને,
અથવા બિલાડીના બચ્ચાને આપણને ગમે ને, એ વાંદરાનો બચ્ચો અત્યારે અહીંયા છે તો એ ગમે એની, એટલે આ સુભગ, સુભગ એટલે ગમવું, એકબીજાને ગમવું, એ સુભગમાં આવે. અને શુભ એટલે સારું એમ. પણ સાતનાથજીમાં મેં કીધું કે દુર્ભગ રહેવું, ભલે ગમે એટલે સારું કામ કરીએ પણ બીજાને ના ગમે, હું તો ઈ બેટર છે કે બધાને ગમે પણ હું ખરાબ કામ કરું, તો એનું હવે શું થયું? ના, એ તો કઈ નહીં, બધાને ગમે એટલે ખરાબ કામ કરવાનું એવું જરૂરી નથી, એવું જરૂરી નથી. પણ સુભગ, સુભગનો અર્થ એ નથી ખરાબ કામ કે સારું કામ, એનાથી મતલબ નથી. પણ કોઈને ગમવું અને કોઈને ન ગમવું, કોઈને ન ગમવું એ દુર્ભગ અને કોઈને ગમવું એ સુભગ. ઓકે, હા, તો એ સમજી. તો સાધનાજી મહારાજ બીજા ઉપર ગયું, એને ગમે તો આપણું સુભગ ને એનું ના ગમે તો આપણે દુર્ભગ, એ કેવી રીતના મેળ? હા, એ તો છે જ. હવે ગોત્ર પણ છે તો સારું, હા, ગોત્ર તો આપણા ઉપર છે, આચરણ, અને આ બધું જ જે નામકર્મ છે એ બીજા માટે જ છે ને, બધું બીજા જુએ છે આપણને, અને એને આપણે ગમીએ કે ન ગમીએ, આપણો અવાજ કોઈને ગમે કે ન ગમે, આપણો વચન કોઈ ગ્રહણ કરે કે ન કરે, આ બધું નામકર્મ તો બીજા ઉપર જ છે ને, બધું બીજા ઉપર જ છે. ઠીક છે. પછી સાધનાજી મહારાજ એક સુસ્વર હતું, સુસ્વર, તો એટલે આપણને મને થાય કે ઓ આઈ હોપ મારું વોઇસ એમાં હોપ નું શું આવ્યું? હવે તો પતી ગયું. એક તો છે કે સુસ્વરનો મતલબ, હવે કોઈ સંઘમિત્રાજી જેવું કોઈ બહુ સરસ ગાય તો એ સુસ્વર કહેવાય, લતા મંગેશકર નો સુસ્વર કહેવાય, એ બરોબર છે. પણ છતાં પણ ઘણા લોકો એવા હોય કે જે બોલે ને તો બોલે તો ગણગણ ગણગણ ગણગણ, એટલે એક શબ્દમાં બીજો શબ્દ, એ બીજા શબ્દમાં થોડું કંઈક બીજો અવાજ કાઢીને ને એવું બધું બોલતા હોય તો એ સુસ્વર ન કહેવાય. સ્પષ્ટ વચન એવા હોય કે બીજાને સમજાઈ જાય સરખી રીતે, જે એ બોલે છે એક એક શબ્દ, એક એક સ્વર, એનો સ્વર એટલે એના જે આ ઈ ઉ જે છે, વોવેલ જે છે, એ પણ એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ હોય અને સમજાઈ જાય બીજાને, તો એ સુસ્વર કહેવાય, એ સુસ્વર કહેવાય. આ નામકર્મ આખું વીણાબેન બીજા ઉપર જ આધારિત છે. હા, સાચી વાત છે. હા, અચ્છા, તો ઠીક છે, હવે આગળનો પ્રશ્ન કરીએ. સાતનાજીમાં પ્રશ્ન બીજો, બે પ્રશ્ન હતા આના. બીજો એક આ જે છે કે આપણું સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, તો હવે ગંધ ને આ રસ ને ગંધમાં શું આવે? હવે જો તમને ખબર છે કે ચોરને ગોતવા માટે કૂતરાને બહુ લોકો રાખે છે, એનું કારણ શું છે? આપણી ગંધ શું છે આપણને નથી ખબર પડતી, પણ હું કોઈની વસ્તુ ચોરાઈ લઉં, કોઈ નથી અહીંયા, હું ચોરી લઉં એ વસ્તુ અને હું ભાગી જાઉં ક્યાં, પણ કૂતરાને જ્યારે વસ્તુ જ્યાં રાખેલી હતી ત્યાં લઈ જાય છે, ત્યાં એ સૂંઘે છે, અને પછી એ દિશામાં જે દિશામાં હું ગઈ હોઈશ એ દિશાથી જ એ કૂતરો જાય અને પછી મને પકડી લે છે. એનું કારણ શું છે? ગંધ હશે. ગંધ છે, ગંધ છે. અને એવી જ રીતે પ્રત્યેક રસ જે છે, તો હવે આપણને આ વિષયમાં બોલવું સારું નથી લાગતું, પણ કોઈને છે ને પક્ષીનો માંસ સારો લાગે, એ અમુક પક્ષીનો માંસ સારો લાગે, કોઈને
કોયલનો માંસ સારો લાગે, કોઈને કબૂતરનો માંસ સારું લાગે. એટલે પ્રત્યેક વ્યક્તિની અંદરમાં એ કંઈક રસ હોય છે. જેવી રીતે ફ્રૂટમાં આપણને રસ આવે છે, એવી જ રીતે વ્યક્તિની અંદરમાં પણ આ જે ઔદારિક શરીર જેટલા છે, તિર્યંચના હોય કે મનુષ્યના હોય, એના પણ રસ તો હોય જ છે. તો હવે ખબર નહીં, હવે એ આપણને એ શોધવું તો મુશ્કેલ છે. એ શોધવું મુશ્કેલ છે. બસ આપણે વર્ણ શોધી શકીએ કે ભાઈ કાળો છે કે લાલ છે કે સફેદ છે, ને એટલું શોધી શકીએ છીએ. હા. ને બીજો બીજો તો યશ કીર્તિ નામ. યશ કીર્તિ આપણું નથી. એટલે ઈ કહેવાની હતી કે મેં લખ્યું નથી. રસમાં મેં સમજ્યું કે આપણે બધા ડિફરન્ટ ટેસ્ટ કરી શકીએ છીએ કે નહીં, એ પ્રમાણે મેં લખ્યા હતા કે જુદા જુદામાં ખબર પડે, ખાટું મીઠું કે ગમે તેમાં એવા તીખું, એવી રીતે મેં સમજીને લખ્યું હતું રસમાં. આપણી જીભનો જેવી રીતે આંખનો તેજ છે કે આપણે કેટલી દૂર સુધી જોઈ શકીએ છીએ, એવી જ રીતે કાનનું છે કે કેટલું આપણે સાંભળી શકીએ, કેટલું દૂરનું સાંભળી શકીએ છીએ. 10 વ્યક્તિ બોલતા હોય એમાંથી આપણે ડિફરન્સિએશન કરીને કે આ વ્યક્તિ આ બોલે છે, ઓલું વ્યક્તિ આ બોલે છે, આપણે સમજી શકીએ. એટલી શ્રવણ શક્તિ આપણી તીક્ષ્ણ હોય, આંખની શક્તિ એટલી તીક્ષ્ણ હોય, એવી રીતે જીભની શક્તિ તીક્ષ્ણ હોય, નાકની શક્તિ પણ એવી તીક્ષ્ણ હોય. કોઈને તો ખાઈ લે છે તો એની ગંધ ખબર ન પડે કે કેવું ગંધ છે અને કેવો સ્વાદ છે, એની અંદર નમક ઓછું છે. આપ ઉધર જઈએ ને, કેવો એનો સ્વાદ છે ખબર ન પડે, ઓછું નમક છે કે વધારે નમક છે કે એમ કઈ ખબર નથી પડતી. તો એ અલગ વાત છે, એ ટેસ્ટની અલગ વાત છે. પણ આપણા શરીરનો ગંધ, આપણા શરીરનો વર્ણ, આપણા શરીરનો રસ, એની વાત છે નામકરણની. ઓ આઈ સી. ઓકે, તો મેં મિસઅન્ડરસ્ટેન્ડ, મને થયું કે આપણામાં એ એબિલિટી છે એટલા બધા ડિફરન્ટ ટેસ્ટ કરવાની, એવી રીતે મેં કર્યું હતું. ઓકે, થેન્ક યુ. અને સચમાં સોરી, હું તમને પ્રશ્ન પૂછું છું વધારે. પછી આ આતપ ને ઉદ્યોત જે છે, આતપ ને ઉદ્યોત, ઈ ગરમ ને ઠંડુ નું છે? એક તો આતપ છે, સૂરજનો આતપ કહેવાય છે અને ચંદ્રનો ઉદ્યોત કહેવાય છે. બરોબર? હા. તો તમને ખબર હશે કે કબૂતરનું જે શરીર છે ને, એ બહુ ગરમ હોય. કબૂતરનું શરીર બહુ ગરમ અને એને આપણે હાથમાં પકડીએ તો આપણને ગરમ ગરમ લાગે એમ. અને હા, બીજું કોઈ હશે તો એનું શરીર એટલું ગરમ નથી હોતું. એક વાત. હવે એ વધારે આપણને નથી ખબર, પણ જેવી રીતે ગયા ક્લાસમાં આપણે કીધું હતું કે ગ્લો વર્મ છે, તો એનું શરીર કઈ ગરમ નથી, પણ એનો પ્રકાશ હોય છે. તો એ ઉદ્યોત છે, વાસ્તવમાં એનું ઉદ્યોત છે. એટલે ચંદ્રના પ્રકાશની જેમ એનો પ્રકાશ હોય છે. એવી જ રીતે રાતના સમયમાં આફ્રિકામાં એવા ઝાડ હોય છે કે રાતના સમયમાં પ્રકાશ આપે. એટલે જેવી રીતે ચાંદનો પ્રકાશ હોય, તારાઓનો પ્રકાશ હોય, એવી રીતે ઝાડનો પણ એના પાંદડાઓ પ્રકાશમાન હોય છે. જેવી રીતે હીરા, અમુક જે હીરાઓ હોય, हीरा राख्या हो घर में अंधारा में तो ये चमके। वो कौन सी माला होती है जो चमकती है रात को?
ક્રિસ્ટલ નહીં. રેડિયમ તો રેડિયમ રેડિયમ, હા, રેડિયમ પણ છે. હા, તો એ રાતમાં રાતમાં ચમકે છે. તો રેડિયમ વાસ્તવમાં હોય એવા પથ્થર પણ હોય છે. તો એ જીવિત પથ્થર પણ હોય, એટલે આપણે માનીએ છીએ ને કે પૃથ્વીમાં જીવ છે, તો એ પથ્થરમાં પણ જીવ છે. અને ઘણા લોકો એમ કે છે, મૂર્તિકાર તો વિશેષ રૂપથી કહે છે કે એ મૂર્તિ એની જ બનાવે કે જે જીવિત પથ્થર હોય, એની જ મૂર્તિ બનાવી શકે. જે મરી ગયા હોય પથ્થર, તો એ તો હથોડી મારે તો એકદમ એના ટુકડા ટુકડા થઈ જાય, એકદમ ભૂરભૂરા હોય એ. તો કહેવાનો મતલબ કે એવા શરીર હોય છે, આપણો નથી. એમાં આપણા પાસે આતપ અને ઉદ્યોત નથી, બે નથી, પણ એવા શરીર હોય છે કે જેની અંદરમાં સૂરજ જેવો પ્રકાશ હોય કે ચાંદ જેવો ઉદ્યોત હોય. થેન્ક યુ સાધનાજી મહારાજ. મેં તો સમજ્યું કે આપણું શરીર લોહીથી ગરમ થઈ જાય અને ઠંડુ એ કરી શકે, હીટ ને કોલ્ડ ને મેનેજ કરી શકે. એટલે મેં તો એમાં ગણ્યા હતા, એટલે મારા ઓછા થઈ ગયા. હા, સાધનાજી મહારાજ, હું પણ એમ જ સમજી હતી. અને રસનું પણ. હા, સાચી માં જયારે હું નાની હતી ને, હું હવે તમને બધાને કન્ફેસ કરું છું, હું નાની હતી ને તો કોઈને મારી બાજુમાં બેસવું નતું ગમતું. એ કે બધા કે તું બહુ ગરમ છો, આમ ગરમ ગરમ આમ આવે છે. તો ઈ સ્પર્શમાં આવ્યો ને, હા, ઈ સ્પર્શમાં આવ્યું. હા. અને મેં પણ એમ કીધું હતું કે કોઈના હાથ, તાઈ મહારાજને માથું દબાવવામાં કોઈના હાથ ગમે છે અને કોઈના હાથ બહુ ગરમ લાગે છે. એવું હશે. હવે હજી આપણને કઈ બહુ અંદરમાં આટલું જોયા પછી આટલું આપણે ચર્ચા પણ કરી, આપણું વાંચ્યું પણ હશે, તમે લોકોએ આટલી સ્વાધ્યાય પણ કરી, પણ થોડે સુધી જ આપણે પહોંચ્યા છે. ઘણા બધા કન્ફ્યુઝન છે એની અંદરમાં, કે આપણે બહુ વધારે નથી સમજી શકતા. છતાં પણ આપણને એમ લાગે છે કે આપણે ફક્ત ઘણા લોકો રટ્ટો મારી લે છે કે પુણ્યની આટલી પ્રકૃતિઓ અને પાપની આટલી પ્રકૃતિઓ અને નામકર્મના આટલા ભેદ, અને એવું નહીં, પણ આપણે થોડુંક અંદરમાં ડીપમાં જઈ શક્યા. બસ એટલું જ. હવે આગળનો પ્રશ્ન. નેક્સ્ટ પ્રશ્ન છે કે આપણા 69 વેઝ ઓફ સંવત છે, એમાં શું કઈ પોસિબલ છે શ્રાવક ને શ્રાવિકા વાસ્તે? રસીલાબેન? મથેણ વંદામી સાધનાજી મહારાજ. મેં આખો ટેબલ બનાવ્યો, બીકોઝ હું બહુ કન્ફ્યુઝ થઈ જતી હતી. આ તો આપણે ગણીને આપું નંબર, કે મેં ગુપ્તીમાં લખ્યું છે કે સાધનાજી મહારાજ, આ વિચારમાં મને થયું કે આ બધા સંવરના છે ને, એ લગભગ તો સાધુ ને જે દીક્ષા લઈ લીધી હોય ને એ લોકોનું આ વધારે છે. પણ ગુપ્તી ને સમિતિમાં મને થાય કે આપણાથી થઈ શકે, શ્રાવક ને શ્રાવિકાથી એકદમ કદાચ 100% સાધુ ને સાધ્વી જેવું ના થઈ શકે, પણ થઈ શકે. એમાં મેં લખ્યું છે કે ગુપ્તી કદાચ કાયા ગુપ્તી 100% ના થઈ શકે, અને સમિતિમાં 1 2 ને એશના સમિતિ મને થયું કે જરાક ડિફિકલ્ટ હશે. આમ પાર્ટલી થાય પણ ફૂલી ના થાય, પણ બીજી સમિતિ હજી થઈ શકે. ઓલ્ધો ઓલી આદાન ઉત્સર્ગ સમિતિ છે ને, એમાં તો અમે એટલું બધું વેસ્ટ કરતા હોઈએ છીએ કે ઈ બધું આપણે કરી શકીએ, પણ 100% ખબર નથી ફૂલી કરી શકીએ કે નહીં. પછી ધર્મમાં મને થયું કે બધા ફૂલી ના થાય, કે ધર્મ કે છે ઉત્તમ ધર્મ, એટલે ઉત્તમનો અર્થ એમ થયું કે આ સાધુ ને સાધ્વીજી જતા પાડી શકે, મહાવ્રત જેને લીધા હોય ને એ. પણ શ્રાવકો સામાન્ય રીતે પાડી શકે. એમાં મને લાગ્યું કે સોચ કદાચ બહુ અઘરું છે, અને માર્દવ ને એ બધું જરાક ઓછું થાય, 100% ના થાય. ને અકિંચન્ય ને
બહુ અઘરું છે, એટલે મોર ડિફિકલ્ટ, 100% તો ના જ થઈ શકે. અને બ્રહ્મચારી આ બધા ઇન્દ્રિયોનામાં ઇન્વોલ્વ હોઈએ એટલે એ ના થઈ શકે. ભાવના મને થયું કે બારેય ભાવના પોસિબલ છે આપણે એટલા સંકલ્પને ઓલા ધ્યાન કરીને. તો પરિસહ તો તમે કીધું હતું કે 6ઠા ગુણસ્થાન પછી જ આ બધા પરિસહ થાય, એટલે સામાન્ય રીતે શ્રાવક ને શ્રાવિકા એ લોકોના જો ઇક્વાનમસ આમ ઓલા થઈ જાય ને સમતા ભાવમાં તો કરી શકે, એઝ લોંગ એઝ એ લોકોનો પછી વિશ્વાસ ઉઠે નહીં ધર્મ ઉપરથી. પણ આ જેવી રીતે પરિચય એ લોકોએ લખ્યું છે આમાં, ઈ તો મને લાગે છે કે સાધુ ને સાધ્વીજી જ પાડી શકે. અને સામાયિક અને ચારિત્રમાં મને ઓલા સામાયિક ને છેદોપસ્તાપ્ય ઈ તો નથી પોસિબલ. સામાયિક પાર્ટલી પોસિબલ છે, 100% તો તમે દીક્ષા લ્યો એટલે તો ઓલ ધ ટાઈમ સામાયિક નું ઓલું કરો. સામાયિક આપણે આ મનમાં એમ થાય કે કરવું છે પણ ભૂલાઈ જવાય શ્રાવક ને શ્રાવિકામાં, કાયમ સામાયિકમાં રહેવાનું એમ. અને બીજા એક સામાયિક એમાંથી થાય ને 12 તપમાંથી 5 એક્સટર્નલ, 5 કાયોત્સર્ગ તો મને ઓલું નથી, ઓલું શું કાયા ક્લેશ, ઈ મને લાગે છે બહુ અઘરું છે. પણ બીજા 12 થઈ શકે, અને 6 અંદરના પોસિબલ, બટ સેમ લેવલે સાધુ સાધ્વી જેવું નહીં. એવી રીતે મેં લખ્યું છે. ઠીક છે. રશ્મિબેન? મથેર વંદાની સાધનાજી મહારાજ, એટલે આમાં જો સંવર 3 ગુપ્તિ, 5 સમિતિ, 10 યતિ ધર્મ, 12 અનુપ્રેક્ષા અને 22 પરિસહો અને 5 ચારિત્ર, એવી રીતે છે કે એનાથી થઈ શકે. પણ એટલે 57. પણ આમાં ઘણા બધા છે કે આપણે ટ્રાય કરી શકીએ કે 100% તો એકે ના થઈ શકે. અને ઘણા બધા સાધુ સાધ્વીઓને જ થઈ શકે. લાઈક 3 ગુપ્તિ છે, એમાંથી આ જે વાચન ગુપ્તિ છે એ આપણે ટંગ રિસ્ટ્રેન્ટ કરવાનું, સ્પીચ, એ આપણે ટ્રાય કરી શકીએ. આપણે પણ ઘણીવાર સંસાર જીવનમાં ઘણીવાર એવું ના થઈ શકે. અને કાય ગુપ્તિ, કાયોત્સર્ગ કે રસીલાબેન સેટ કે આપણે ના કરી શકીએ, કારણ કે એ સાધુ સાધ્વીજીની જ હોય. હવે પરિસહામાં આપણે ઘણું આઈ થિંક ટ્રાય કરી શકીએ, પણ બધું ના થાય. પણ મેં આખું લિસ્ટ બનાવ્યું છે ને એમાંથી હું એક લઈને કહેતી હતી કે આ આઈધર થઈ શકે કે આ સાધુ સાધ્વીજી થઈ શકે કે એવી રીતે. તો એમાં મને થયું કે જે આ ભૂખ એકદમ ભૂખ લાગી હોય અને યોગ્ય આહાર ના મળે, પણ એ નોર્મલી તો સાધુ સાધ્વીજી જ કરે, પણ કદાચ આપણને એકદમ ભૂખ લાગી હોય તો આપણે રહી શકીએ ભૂખ ના ખાધા વગર, એ થઈ શકે. પછી અતિ પરિસહ, આજે સંયમમાં કંટાળો આવે તેવા પ્રસંગો આવે તો પણ કંટાળો નહીં કરવાનો, એ ટ્રાય કરી શકાય કે આપણે એવું ના કરીએ. પછી ચર્યા પરિસહ, વિહાર કરતા કરતા કાંટા કાકરા, એવું તો સહન ના થાય, પણ જ્યારે કાંકરો મોઢામાં આવી જાય તો આપણને ગમે ના, પણ ઈ હજી આપણે ટ્રાય કરી શકીએ કે ના ઓલરાઈટ છે. તમે વિહાર કરો છો? ના. પછી આમાં બહુ એવા છે કે જે આપણે ના કરી શકીએ. આ સંસારી જીવનમાં વેરી ડિફિકલ્ટ. પછી આ બીજું કયું હતું, આજે 5 સમિતિ છે, એમાં આપણે
ટ્રાય કરી શકીએ થોડું થોડું કરવાની. ઠીક છે. મારા તો ચાંદનીબેન, એટલા બધા પેપર્સ છે કે આઈ કાન્ટ ફાઇન્ડ હાફ ઓફ ઇટ બધું. ઠીક છે. ચાંદનીબેન, મતલબ બનાવી સાધનાજી મહારાજ આ બહુ ડિફિકલ્ટ હતું મારી માટે બીકોઝ મને બહુ ખબર નથી પડતી પણ લાઈક આ જે સંવર છે સમિતિમાં મન ગુપ્તિ વચન ગુપ્તિ કાયા ગુપ્તિ તો આપણે એઝ અ શ્રાવક થોડી લાઈક કાયા ગુપ્તિ કરવી હોય તો થોડી વાર તમે મેડિટેશનમાં હલાવ્યા વગર રહો તો એટલી વાર તમને સંવર મળે. વચન ગુપ્તિમાં મૌન વ્રત રાખો, સાયલેન્સ રાખો તો તમને થોડુંક મળે. અને મનમાં લાઈક એકદમ ગ્રીફ હોય, એકદમ એન્ઝાયટી જોઈ હોય તો તમે સમતા ભાવ રાખો અને રાગ દ્વેષ જરાક ઓછા કરો એવી રીતે. પછી યતિ ધર્મ તો સાધુનો જ ધર્મ છે પણ બધું આપણે થોડું થોડું કરી શકીએ એનાથી કે તમે ક્ષમા કરો, નમ્ર રહ્યો, થોડીક સરળતા લાવો, તપ કરો બે જાતના તમારી રીતના. એટલે એ બધું પણ આ બધું એકદમ હાઈ લેવલ ઉપર સાધુનું છે પણ એ જો શ્રાવક થોડું થોડું તમે કરી શકો બધા તપમાં. પછી બાળ ભાવનાનું કોન્સન્ટ્રેશન અનુપ્રેક્ષા તો થઈ શકે એઝ અ શ્રાવક. અને પરિસહ સાધુના પરિસહ વધારે છે રસલાબેન સેટ કે 5મા ગુણસ્થાન પણ થોડું થોડું ક્ષમતા ભાવમાં રહે તો ઇટ વિલ વર્ક. અને ચારિત્ર બીનાબેન, મેં બી એમ જ વિચાર કર્યો હતો કે 100% તો નહીં થાય પણ ઇટ કેન સ્ટાર્ટ વિથ 1%. થોડી પ્રેક્ટિસ અવેરનેસ આવે છે અને એઝ યુ સોર્ટ ઓફ સમતા ભાવને વધતું જાય અને થોડુંક વધારે પ્રેક્ટિસ થતી જાય પણ 100% તો સાદું જ છે. સો કારણ કે કોન્સ્ટન્ટ આપણી મટીરિયલ લાઈફ ઊભી જ છે તેમાં પછી કેવી રીતના નિવૃત્ત સાવ તો થવાય જ નહીં. એટલે મને લાગે છે કે આ બધું maybe up to 10% માં પ્રેક્ટિસ થતો શ્રાવક શ્રાવિકા માટે. સાધનાજી મહારાજ. હા, આ જે સંવર છે એટલે મારો એક પ્રશ્ન સંવર સ્ટ્રોંગ છે કે આશરો સ્ટ્રોંગ છે એ પણ છે પણ મારું કહેવાનો એમ મતલબ છે કે ઠીક છે કે પરીક્ષા સાધુ સાધ્વી માટે છે, પાંચ સમિતિ જે છે એ સાધુ સાધ્વી માટે આપણે પણ બધામાં જો આપણે વિચાર કરીએ તો જેવી રીતે આ લોકોએ પણ કીધું કે મન, વચન અને કાયા જે ગુપ્તિ છે ત્રણે એ તો શ્રાવક શ્રાવિકા પણ કરી શકે છે. અને સમિતિઓમાં એ આપણને એવું લાગે કે આ સાધુ સાધ્વી માટે છે પણ આપણે ચાલતી વખતે આપણે ધ્યાન રાખીએ, બોલતી વખતે આપણે ધ્યાન રાખીએ, આપણે કંઈ પણ કામ કરીએ એ સમયમાં આપણું જો એકદમ અવેરનેસ હોય તો આ પાંચ સમિતિમાં છે શું? એ જ છે ને કે ભાઈ તમે જ્યારે ચાલો છો ત્યારે તમારી દૃષ્ટિ ક્યાં છે? તમે ચાલો છો ત્યારે પ્રમત્ત અવસ્થામાં ચાલો છો કે તમારી જાગૃતિ છે? હે ને? પછી ભાષા સમિતિ પણ એ જ છે કે તમે જે બોલો છો, તમે હસી મજાક કરો કે ગુસ્સામાં બોલો કે તમે અભિમાનમાં બોલો કે હું તો એમ છું ને હું તો તેમ છું ને એવી રીતે અભિમાનમાં બોલો છો કે આ કેવી રીતે આ કશાયોના લીધે તમે બોલો છો તો ત્યારે તમારું ધ્યાન હોય કે ના મારે બોસ્ટિંગ નથી કરવાની, મારે હસી મજાકમાં પણ કોઈને દુઃખ નથી આપવાનું, મને ગુસ્સામાં પણ મારા વચન ઉપર મારે કંટ્રોલ રાખવાનો. તો તમે ભાષા સમિતિ ઉપર પણ તમે શ્રાવક શ્રાવિકા કંટ્રોલ કરી શકે છે અને ભાષા સમિતિનો પણ ઉપયોગ કરી શકે છે, સંવર કરી શકે છે. એવી જ રીતે એશના સમિતિ છે. તમે જે લો છો, ઘણા લોકો ચોર બજારમાંથી ખરીદી કરે કે ચોર બજાર નામ જ હોય ચોર બજાર એટલે ચોરીનો જ સામાન ત્યાં હોય અને ત્યાં થોડુંક સસ્તું મળે એટલે ત્યાં જઈને તમે સામાન ખરીદો
તો આ એશના સમિતિ છે તમારી, એ કે તમે એ જો ખરીદશો તો એ લોકો વધારે ચોરી કરીને લઈ આવશે, એટલે તમે ત્યાંનું સામાન ન ખરીદો. તો આ એશના સમિતિ થઈ કે નહીં? તમે જે પણ ગ્રહણ કરો છો તો તમારે એમાં તો હવે તો ઇન્ગ્રેડિયન્ટ લખેલા હોય કે એની અંદરમાં શું શું વસ્તુ છે. તો હિંસાવાળી વસ્તુ હશે તો એ વસ્તુ તમે નથી લેતા. તો આ એશના સમિતિ થાય કે નહીં? આદાન ભંડાર નિક્ષેપના સમિતિ પણ, કે તમે જે વસ્તુ રાખો છો તો હવે આ ચોપડી લીધી અને આમને આમ ફેંકી દીધી, કે આ ટેબલ છે ટેબલ ઉપર ફેંકી દીધી, પણ તમને શું ખબર છે કે એ ફેંકો છો ત્યારે કોઈને તકલીફ પણ થાય છે, કોઈ નાનું કોઈ કીડો કે કાંઈ પણ ત્યાં થઈ શકે છે, ઇન્સેક્ટ થઈ શકે છે. તો તમે આરામથી તમે રાખો, અને તમે જો આરામથી રાખશો, ધ્યાનથી રાખશો, જાગૃતિ સાથે રાખશો તો તમને યાદ રહેશે કે ક્યાં મેં ચોપડી રાખી છે. પણ આપણે ઘણી વખત આપણે રાખીએ છીએ ને આપણને યાદ નથી રહેતું, પછી આપણે ગોત્યા કરીએ છીએ. એનું કારણ શું છે કે આપણી જાગૃતિ નથી. તો આ આદાન ભંડાર મત નિક્ષેપના સમિતિ થઈ. અને પછી પરિસ્થાપનિકા સમિતિ, આપણે જે ફેંકીએ છીએ, આપણે નાકમાંથી નીકળે કે આપણા થૂકમાંથી નીકળે કે આપણને કંઈ પણ કરવું હોય તો એ એવી જગ્યા ઉપર તમે આ ફેંકો કે જ્યાં કોઈને તકલીફ ન થાય. એવી રીતે, જેવી રીતે તમે બાથરૂમમાં જઈને જ નાક સાફ કરો, કાન સાફ કરો, જે તમારું શરીર સાફ કરો એ તમે બાથરૂમમાં જ જઈને કરો, જ્યાં ત્યાં તમે નહીં કરો. તો આ પરિસ્થાપનિકા સમિતિ થઈ છે ને. કોઈ પણ આવે છે અને ત્યાં તમે એકદમ નાક કાઢીને ફેંકો તો એ સારું ન લાગે. તો એટલે આ શ્રાવક શ્રાવિકા પણ એનું કરી શકે છે. ઠીક છે. પછી પરિસહ ઉપર એ બરાબર છે કે અત્યારે રશ્મિબેન કહેતા હતા કે ચાલીએ તો કાંટા કાંકરા વાગે, તો હવે તો કાંટા કાંકરા વાગવા જેવું છે નહીં. અત્યારે તો કેવા સરસ રોડ થઈ ગયા છે બધી જગ્યા લગભગ. પણ છતાં આપણે પગે ક્યાં ચાલીએ છીએ? શ્રાવક શ્રાવિકા પગે તો ચાલતા જ નથી. પણ છતાં પણ એ પરિસહને છોડી દઈએ આપણે, છતાં પણ આપણે સમત્વ ભાવ જ્યારે રાખીએ છીએ, આ 22 પરિસહ એનું જે મૂળમાં આપણે જોશું, જરા ગહેન વિચાર કરીને આપણે જોશું તો બધા પરિસહોની અંદરમાં એક જ વાત છે, સમત્વ ભાવ. સમત્વ ભાવ. તો આ સમત્વ ભાવ આવી જાય તો આ 2200 ને 2500 ને 500 બધા જ પરિસહો આપણે સહન કરી શકીએ. આ પરિસહ તો આ મોટા તોરથી, એટલે સ્થૂળ રૂપે આના નામ લીધા છે. પણ આપણા જીવનમાં ઘણી વખતે એવું પણ થાય કે કોઈ એવો વ્યક્તિ છે કે એ કંઈક આપણને કે જે આપણે કર્યું નથી, આપણા ઉપર બ્લેમ નાખે, અને એ સમયમાં આપણને ગુસ્સો આવી જાય. ત્યારે શું કરવાનું છે? આ પરિષદ છે ને એક જાતનો પરિષદ છે. ઘણા બધા પરિષદો, શ્રાવકને પણ ઘણા બધા પરિષદો આવતા હોય છે. તો એ પરિષદમાં આપણે જો સમત્વ ભાવ રાખીએ કે ઠીક છે કે સામેનો વ્યક્તિ શું કામ આવી રીતે બોલે છે, કાંઈ ને કંઈ તો એનું કારણ હશે, કાંઈક કારણ હશે ત્યારે જ એ બોલે છે એવું. તો એ સમયમાં આપણે ચૂપ રહીએ અને પછી એ વ્યક્તિને આપણે અનુકૂળતા પ્રમાણે, એટલે બીજી વખતે આમ ઉખાડીને એને ગુસ્સો આપીએ એમ નહીં, પણ એ અનુકૂળ હોય એવું વાતાવરણ, ત્યારે આપણે એને સમજાવીને કહી શકીએ કે ભાઈ આમનું તો આમ હતું, હે ને. તો આ સમત્વ ભાવ જે છે એ જ વધારેમાં વધારે આ સંવર છે. સમત્વ જ સંવર છે. આ બધા જેટલા પણ આપણે જેટલા વિભાગ કરીએ છીએ, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને ચારિત્ર, જે કંઈ છે એ બધાનું મૂળભૂત એક જ વસ્તુ છે, સમત્વ ભાવ. એ સમત્વ ભાવ શ્રાવકમાં પણ આવી શકે છે અને સાધુમાં પણ આવી શકે છે. ન આવે તો શ્રાવકમાં પણ નથી અને સાધુમાં પણ નથી, ભલે કેટલા મોટા સાધુ હોય
ભલે વેશ ધારણ કર્યું હોય પણ સમત્વ ભાવ ન હોય તો લડાઈઓ થતી જ હોય છે, થાય જ છે ને લડાઈ, કેટલી લડાઈઓ થતી હોય છે સાધુ સાધ્વીઓમાં. તો સમત્વ ભાવ મૂળમાં છે, જેને આપણે સંવર કહીએ છીએ. ઠીક. સાધનાજી મહારાજ, સાધનાજી, સોરી રસીલા, ગો ઓન. No, you go on, it's okay. હું કહેતી હતી સાધનાજી મહારાજ કે આમાં વ્રત ના લેવાય, સંવરમાં વ્રત કેમ ના આવે? હા, આવે, આંશિક છે, આંશિક વ્રત છે એ. બરોબર, એટલે તમારો પ્રશ્ન બરોબર છે. મેં પણ પૂછ્યું હતું પ્રશ્ન કે 7મો જે અધ્યાય છે એ ફક્ત વ્રત ઉપર જ છે, તો એ કારણ કે વ્રતોને અલગ અલગ સમજાવવું હતું એટલે એને વ્રત એમને અલગ કર્યું. તો વિરતિ સંવર છે, આંશિક સંવર છે એ. અને આ 9મા અધ્યાયમાં બધા સંવર લઈ લીધા છે, બધા સંવર લઈ લીધા છે, તો સંપૂર્ણ સંવર છે આ. એટલે આ સંવરનો 9મો અધ્યાય સંવરનો કહેવાય અને 7મો અધ્યાય વ્રતનો આંશિક સંવર છે. સાધનાજી મહારાજ, આંશિક એટલે શું? અમુક ભાગમાં, ઓકે, થોડા ભાગમાં. એટલે આ જેટલા પણ કીધા છે, સમિતિ, ગુપ્તિ, પછી 12 ભાવના, પછી 10 ધર્મ, પછી 5 ચારિત્ર, આ બધા જે લીધા છે, તો આ બધાને એક સાથે લીધા છે તો સંપૂર્ણ સંવર થયો. અને એનો એક હિસ્સો છે એ વિરતિ સંવર છે એમ. ઓકે, થેન્ક યુ સાધનાજી મહારાજ, મથે વંદના. હા, સાધનાજી મહારાજ, તમે એક્સપ્લેન કર્યું, તમે અમને હોપ આપો છો, પણ આનું જે મેં મિનિંગ વાંચ્યા ને પછી એવી રીતના મને થયું કે 100% તો સંવર જેવી રીતના તત્વાર્થ સૂત્રમાં ડિસ્ક્રાઇબ કર્યા છે એ તમે સાવ દીક્ષા લઈ લ્યો, તમે સાવ ગુફામાં ને ઓલામાં રહેતા હો ત્યાં સુધી તમારાથી 100% તો થાય જ નહીં. અને એટલા માટે કે બાહ્ય દ્રષ્ટિથી તો એવું જ છે, બાહ્ય દ્રષ્ટિથી એવું છે, આંતરિક દ્રષ્ટિથી કહું છું. હા, થેન્ક યુ. સાધનાજી મહારાજ, જે ધર્મ જે છે 10 ધર્મ, એમાં સમતા ભાવનો હોય કે એમાં આપણે કેવી રીતે આપણું આચરણ કરવાનું તો પછી પાપ આશ્રવ ના થાય, એના ઉપર છે વધારે ધર્મ? હા, સમત્વ તો મૂળમાં છે જ. હવે ક્ષમા ક્યારે કરશો તમે? સમત્વ ન હોય તો કેવી રીતે ક્ષમા કરો? મૃદુ ભાવ, ઋજુતા, એ જે છે એ ક્યારે આવે? ક્યારે આવે બોલો? ક્યારે આવે? અને એમાં ઉત્તમ કે છે ને, ઉત્તમનો અર્થ એમ ને કે 100% તમે એકદમ કે ઉત્તમનો. ઘણી વખતે સમજો કે હવે તમે મને કંઈક કીધું, મને ગુસ્સો આવ્યો અને પછી હું તમને કંઈ કહેતી નથી પણ અંદરમાં હું એ વાત રાખું અને પછી સમય ઉપર આવે ત્યારે હું તમને એનાથી વધારે, જેટલું તમે મને દુઃખ આપ્યું એનાથી વધારે હું તમને દુઃખ આપું, એવા ભાવ સાથે હું સમત્વ રાખું છું, ત્યારે એ ઉત્તમ ન કહેવાય એમ. અને સાધનાજી મહારાજ, હું વાંચતી હતી આ ક્ષમા ઉપર, તો એમાં એ બી છે કે આપણને કહેવાનું કે આ એંગર જ આવ્યું પણ એનાથી વધારે કાંઈ ના થયું, માયરું નહીં તો માયરું તો એનાથી વધારે ના થયું કે મને લોહી ના નીકળ્યું, લોહી ના નીકળે તો એવું ના થયું કે ઓ હા મને મારી ના નાખ્યું, આઈ ડાઈડ, એવું ના કર્યું. એટલે એવી રીતે કે ઓલવેઝ લુક કે પોઝિટિવ એમાંથી કે એટલીસ્ટ આ ના કર્યું. તો એ કેટલો ઊંડો વિચાર છે એવી રીતે કે આ કર્યું પણ આ નથી કર્યું એટલે સારું, એટલે ટર્નિંગ ઇટ ઇન્ટુ પોઝિટિવ. સાધનાજી મહારાજ, બરોબર છે. પણ એ કેટલું બધું અઘરું છે એ જો. હા, બોલો રશ્મિબેન, શું કે છે?
હું કહું છું કે રીટાબેને કહ્યું પણ એ એક્ઝામ્પલ એ કેટલું બધું અઘરું છે એ કરવું આપણા માટે. બહુ જ અઘરું છે. અઘરું તો છે. વાંચવાની વાત અલગ છે, સમજવાની વાત અલગ છે અને કરવાની વાત અલગ છે. ઠીક છે, આગળનો પ્રશ્ન. એક જ પ્રશ્ન હતો સાધનાજી મહારાજામાં, જે ચારિત્ર જે છે એ તો સાધુ સાધ્વી વાસ્તે સામાયિક છે. ઓકે, સામાયિક નું ખબર પડે, પણ જે બીજા બધા છે, છેદોપસ્થાપ્ય છે ને પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત, એ બધું આપણે જેમ ઊંચા જાય, ગુણસ્થાનમાં ઊંચા જાય ત્યારે થાય. તો એ તો બધું સાધુ સાધ્વી વાસ્તે છે કે એ બધા સંવરમાં ઈ છે સાધુ સાધ્વી એમ કહેવાય. હા, જેમ જેમ ગુણસ્થાનથી આપણે ઉપર ચડતા જઈએ એમ એમ ચારિત્ર વધારે શુદ્ધતર થતું જાય. એ બરાબર છે. મૂળમાં જે છે એ સામાયિક ચારિત્ર છે, સમ્યક્ત્વ છે, એટલે સમત્વ છે. સમત્વ, ઈ સમત્વ એટલે થોડું સમત્વ છે, પછી વધારે સમત્વ છે, પછી વધારે સમત્વ છે, પછી વધારે સમત્વ છે. તો એના 5 વિભાગ કર્યા છે. એ 5 કરતા પણ વધારે થઈ શકે છે. જેવી રીતે આપણે 5 કલર કહીએ છીએ, પણ એની વેરાયટીઝ અલગ અલગ ઘણી બધી હોય છે. એવી જ રીતે ચારિત્રની પણ ઘણી બધી થઈ શકે છે, પણ 5 એને બતાવ્યા છે. પણ મૂળમાં સામાયિક ચારિત્ર જ છે, જેની સાધના શ્રાવક પણ કરી શકે છે, શ્રાવિકા પણ કરી શકે છે. થેન્ક યુ સાધનાજી. હાજી, હવે આગળનો પ્રશ્ન. આશ્રવ સ્ટ્રોંગર છે કે સંવર સ્ટ્રોંગર છે? બીના. સંદેશમાં મને લાગે છે આ સમ્યક દર્શન કે મિથ્યા દર્શન ઉપર ડિપેન્ડ થાય. જો સ્ટેટ ઓફ મિથ્યા દર્શન હોય તો આશ્રવ વુડ બી સ્ટ્રોંગર, અને જો સમ્યક દર્શન સ્ટ્રોંગ હોય તો પછી સંવર વુડ બી સ્ટ્રોંગર, મને એવું લાગે છે. સંદેશમાં જી, રસીલાબેન. મથેરમંદામી સાધનાજી મહારાજ, મેં લખ્યું છે કે સંવર ને આશ્રવ, સંવર ઓપોઝિટ છે આશ્રવનો, એટલે આમ તો બે ઇક્વલ હોવું જોઈએ, પણ સંવર વધારે અઘરું છે અને આશ્રવ તો તરત જ થઈ જાય. મિથ્યા દર્શન હોય કે ન હોય, ઘણી વાર આશ્રય તો થાય. કેમ આપણે પેલા જ્યાંથી શરૂ થયું ત્યાંથી બધા આશ્રવમાં જ ડૂબાયેલા છે. પણ સંવર જો થઈ શકે તો સંવર આપણું બધું સંસારમાંથી બારે કાઢી શકે તો ઇટ કેન બી સ્ટ્રોંગર દેન આશ્રવ. પણ આપણે ભવોભવથી આવી રીતના જ આશ્રવ જ કરીને આવ્યા છે, એટલે આશ્રવ સહેલું છે કરવાનું એમ. એટલે સ્ટ્રોંગર કે વીકર તો મને લાગે છે કે જેવા આપણે ભાવ કેવા લઈ આવીએ છીએ એ પ્રમાણે છે. હાજી, ચાંદનીબેન. સાધના મને લાગે છે આશ્રવ વધારે સ્ટ્રોંગર છે. પેલું જ છે ને કે આશ્રવ નિરોધી સંવર. તો હમણાં જ આપણે જોયું કે સંવરમાં પ્રેક્ટિસ કરવું બધું કેટલું ડિફિકલ્ટ છે. ને આશ્રવ તો બેઠા બેઠા બી અત્યારે આશ્રવ થાય છે ને સંવર બી થાય છે, પણ એમ કે કન્ટિન્યુઅસ વિધિન 24 hours લોટ ઓફ ટાઈમ ઇઝ સ્પેન્ડ કે આપણો આશ્રવ જ હોય. સંવરની તો કલાકો થોડીક કોઈ દિવસની. એટલે મને લાગે છે આશ્રવ સ્ટ્રોંગર છે. સમ્યક્ત્વ હોય તો પણ આઈ થિંક આશ્રવ વિલ બી સ્ટીલ સ્ટ્રોંગર. મારું ફીલિંગ. રશ્મિબેન. સાધનાજી મહારાજ, જેમ રશીલાબેને કીધું હતું ને એવી જ રીતે મેં વિચાર કર્યો હતો કે આમ આશ્રવ, સંવર ઇઝ ઓપોઝિટ ઓફ આશ્રવ, પણ તમે આશ્રવ તો કન્ટિન્યુઅસ હોય ને હોય, અને પછીથી જેમ આપણે ગુણસ્થાન ઉપર જતા જાય એમ થોડુંક સંવર વધતું જાય. પણ અધરવાઇઝ આશ્રવ તો આમ જો જનરલી તો બે સિમિલર લાગે, પણ આશ્રવ બહુ સ્ટ્રોંગ હોય, કારણ કે તો કન્ટિન્યુઅસલી બર્થ ડેથ થતું હોય ને આશ્રવ તો ભેગા થતા જ હોય.
રેટાબેન મેં એમ લખ્યું કે આશ્રવ ઈઝી છે, ઓલ ધ ટાઈમ થાય છે, કન્ટિન્યુઅસ, ને એફર્ટ કરવી નથી પડતી. પણ સંવર વાસ્તે એફર્ટ કરવી પડે, વિવેક બી જાગૃત રાખવું પડે, પણ એની આગળ સ્ટ્રેન્થ છે, મોક્ષ તરફ લઈ જઈ શકે. તો સ્ટ્રેન્થ સંવરમાં છે. આશ્રવ તો થાય જ છે ઓલ ધ ટાઈમ, પણ સ્ટ્રેન્થ છે સંવરમાં. તમે શું કહો છો? બીનાબેને જે કીધું છે એ શું કીધું? બીનાબેને શું કીધું? બીનાએ એમ કહ્યું કે આશ્રવ, બીના એમ કહ્યું ને તમે કે આશ્રવ I just took it on basis of Samyak Darshan or Mithya Darshan. So with Mithya Darshan, Ashra would be stronger. That's what I said. આ વાત એકદમ સ્ટ્રોંગ લાગે કે ભાઈ જ્યારે આપણે મિથ્યા દર્શનમાં છીએ કે ભાઈ આમ થાય છે, હવે શું કરીએ, હવે આપણા કર્મો જ છે કે આ કર્મોના કારણથી આપણને સંસારમાં ભટકવું પડે છે, અને આ બસ આ કર્મો છે એના કારણથી, તો એવી રીતે આપણે જો હતાશ થઈએ તો મિથ્યા દર્શનની અંદરમાં જ રહીએ, હે ને, તો આશ્રમમાં જ રહીએ. અને પુરુષાર્થ જેવી રીતે બધાનું જ કહેવાનું છે કે ભાઈ પુરુષાર્થ કરવો પડે છે, સંવર માટે પુરુષાર્થ કરવો પડે છે. આશ્રમ માટે તો કઈ પુરુષાર્થ કરવું જ નથી પડતું. તો આશ્રમ તો થયા જ રાખે. આપણે સૂતા હોય તો એને જાગતા હોય તો આશ્રમ તો થયા જ કરે છે, પણ સંવર માટે પુરુષાર્થ જગાડવો પડે છે. તો સંવર સ્ટ્રોંગર છે. અને જેવી રીતે રીટાબેને કીધું કે ભાઈ સંવર જ આપણને સંસારમાંથી ઉપર ઉઠાડી શકે છે, મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તો આશ્રમની આ તાકાત નથી, તાકાત સંવરની વધારે છે. આશ્રમની તાકાત વધારે નથી, એ સંસારમાં ભટકાવ્યા રાખે. પણ સંવર તમને આ સંસારથી ઉપર ઉપાડીને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. તો સંવર સ્ટ્રોંગર છે. બરાબર. અને વીણાબેન કે છે એવી રીતે કે ભાઈ જ્યાં સુધી મિથ્યા દર્શન છે ત્યાં સુધી તો આપણને એમ લાગે કે ભાઈ આ ઠીક છે, ભાઈ આ જ્યારે આ કર્મ ખપશે, ક્યારે ખપશે ખબર નહીં, ક્યારે કાળ આવશે, ક્યારે પુરુષાર્થ જાગશે, ત્યારે આપણે મોક્ષ જશું. તો આનો મતલબ શું છે કે ભાઈ આપણે આશ્રમને સ્ટ્રોંગ માનીએ છીએ. તો સાધનાથી મને તમે એમ કહો છો કે શું બોલો સાધનાથી તમે એમ કહો છો કે સંવર આપણે સ્ટ્રોંગર કેમ, અમે એમ સમજ્યા કે જે એમને ઇઝીલી થઈ શકતું હોય ને એટલી જ વધારે સ્ટ્રોંગર હોય, એવી રીતના જવાબ આપ્યો. પણ તમે એમ કહો છો કે પુરુષાર્થથી સંવર સ્ટ્રોંગર છે, કે આશ્રવને બંધ કરી શકે છે, આશ્રવને સ્ટોપ કરી શકે છે, એટલા માટે એ સ્ટ્રોંગર છે, એમ કહો છો ને? હા, કારણ કે એ આપણને સંસારથી બહાર લઈ જાય, જેમ સંસારથી મુક્ત કરી શકે છે. તો એ સંવર સ્ટ્રોંગર છે. નિશ્ચિત રૂપથી સંવર જ સ્ટ્રોંગર છે. પણ જ્યાં સુધી, જેવી રીતે વીણાબેન કહે છે કે જ્યાં સુધી આપણી સમજ હજી પુરુષાર્થ જગાડવાની નથી ત્યાં સુધી આશ્રય સ્ટ્રોંગર છે. ઓકે, થેન્ક યુ. અને આ કે બીનાએ જે કહે છે એમાં એમ બી છે કે આપણને લાગે આશ્રવ સ્ટ્રોંગ છે બીકોઝ આપણે મહેનતથી આપણે આટલું બધું કામ કરીએ, મહેનતથી આટલું બધું લઈએ, આપણે આમ એક્સટર્નલી ડ્રીવન આપણી લાઈફ છે ને આપણને થાય કે બધું આપણે પુરુષાર્થ છે એ બહારનું છે, કે આપણે ભણી આટલું બધું ફોકસ છે કે આટલું બધું કમાઈએ, આટલું બધું લઈએ, એવી રીતે ફોકસ છે. તો એવી રીતે આશ્રવ સ્ટ્રોંગર લાગે આપણને, કારણ કે આપણને થાય આપણે આ બધું કરીએ છીએ એમ કેવાય. ના, એ તો સંસાર દૃષ્ટિ છે, આશ્રમની જ દૃષ્ટિ છે, મિથ્યાત્વની જ દૃષ્ટિ છે, મિથ્યાત્વની દૃષ્ટિ છે. ઠીક, આગળનો પ્રશ્ન, આપણે કેટલું સંવર કરીએ? 24 hours કેટલા કલાક સંવર ઓરિએન્ટેડ છે આપણે? રશ્મિબેન?
कितना समय संवर में रहते हैं? સાધનાજી મહારાજ, તમે મને બહુ સંવર કરાવો છો. કારણ કે તમે ક્વેશ્ચન્સ આપો છો ને તો મારે એટલું બધું વાંચવું પડે છે ને, તો એમાંથી મારું આઈ હોપ થોડુંક સંવર થતું હોય સ્વાધ્યાય કરવાથી. અને આઈ સપોઝ each individual is different. કોને કેટલું સંવર થતું હોય આઈ ડોન્ટ નો, પણ હું ટ્રાય કરું કે તમે ક્વેશ્ચન્સ આપો ને એ બધા આન્સર કરું, કે વાંચું બધું પાછું. કારણ કે મેં પહેલા એ ઘણા તમારા લેસન્સ મિસ કર્યા છે, તો મને બધું ખબર એ ના હોય, એટલે મારે કાફી વાંચવું પડે છે. પણ અને સામાયિક, બીજું સામાયિક કરીએ એમાં થોડુંક સંવર હોપફુલી થતું હોય, પણ એકદમ ધ્યાન દઈને કરવું પડે. પણ એવું ના હોય કે કેટલા આવર્સ, કે કુડ બી એની. રસીલાબેન? મથે વંદામી સાધનાજી મહારાજ. આપણે તમે આ બધું કરીએ છીએ ને, એટલે મને લાગે છે કે મારું જેમ રશ્મિબેને કીધું ને એમ સંવર વધારે જાય છે. પછી મેં એસ્ટિમેટ કર્યું કે દિવસના હું કેટલું સ્વાધ્યાય કરું છું, કેટલું ધર્મ ધ્યાન કરું છું, એમાંથી મેં લગભગ 2 કે 3 કલાક એવરેજ કરી છે. ઘણા દિવસે વધારે થાય, ઘણા દિવસે ઓછી થાય, પણ જે બીજું બધું વ્યવહારિક કામ કરતા હોય એમાં મેં નથી ગણ્યું, એમાં કેટલું હું ધ્યાન રાખતી હોઈશ, પણ એ મારાથી કાઉન્ટ ના થઈ શકે. એટલે મેં જેટલું કાઉન્ટ થઈ શકે ને એમાંથી લખ્યું છે કે એવરેજ 2 કલાક થઈ જતી હશે 24 કલાકમાંથી. પણ રસીલાબેન, તમે ટીચિંગ પણ આટલું બધું કરો છો, એમાં એ કેટલું આઈ ડોન્ટ નો થતું ઇફ ધેટ ઇઝ સમવર. એટલે હું અને હું એટલું બધું રીટાબેન ને કરી છે એટલું બધું હવે નથી કરતી, પણ આઈ એમ જસ્ટ જે મારાથી ગણી શકાય ને એમાંથી હું માનું કે આમાં આટલો ભાગ, ધીસ ઇઝ ઇટ. અચ્છા, ચાંદનીબેન? દિવસની 2-3 કલાક થતી હશે કદાચ. સાધનાજી મહારાજ એ એકદમ એવરીડે રેગ્યુલરલી ના થાય, અને 2 થી 3 થાય મેક્સિમમ. હાજી, હાજી. મને એમ લાગે છે કે બધાનું લગભગ, પણ જે પણ આપણે કામ કરતા હોઈએ, આપણે એમ સમજીએ કે ભાઈ સ્વાધ્યાય કરતા હોય ત્યારે જ સંવર થાય એવું જરૂરી નથી. સ્વાધ્યાય કરતા પણ આશરો થઈ શકે છે, ટીચિંગ કરતા પણ આશરો થઈ શકે છે, સામાયિક કરતા પણ આશરો થઈ શકે છે. ફક્ત આપણે જ્યારે આપણી એક જાગૃતિ હોય કે હું શું કરું છું, એ જે વિપશ્યના કહેવાય છે ને, કે વિપશ્યનામાં શું છે કે તમે તમારા ક્રિયાને તમે જુઓ. જ્યારે આપણે કોળીઓ મોઢામાં રાખીએ છીએ, તાઈ મહારાજ ઘણી વખતે કહે છે કે આપણે ખાતા જઈએ, આપણને આપણું ખ્યાલ પણ ન હોય કે આપણને કેટલું ખાવું જોઈએ ને કેટલું ન ખાવું જોઈએ, બસ ખાતા જઈએ. પણ તમે એક એક કોળીઓ જ્યારે ખાઓ છો તો તમે તમારા મોઢાની અંદરમાં જ્યારે તમે રાખો છો, એ સમયમાં તમારી જીભ શું કરે છે, તમે જ્યારે સ્વેલો કરો છો, અંદર જાય છે, એ સમયમાં તમારું ધ્યાન છે કે આ મારા અંદરમાં જાય છે. કેટલી વખત મેં ચાવ્યું, કેટલી વખત એ દાંત મારા કામ કર્યા, ક્યાં સુધી એ પહોંચ્યો છે. હવે મારે આ કોળીઓ હું મોઢામાં રાખું છું તો શું મને આ જરૂર છે, એની જરૂર છે, કે હું બસ ખાવા માટે ખાઉં છું. તો એ સમયમાં પણ જ્યારે આપણે ચાલીએ છીએ, તો જ્યારે પગ ઉપાડીએ છીએ, પગ રાખીએ છીએ, ત્યાં આપણું ધ્યાન છે કે નહીં. જ્યારે હું ઘણી વખત કલા મંદિરમના, મેં રીટાબેનને કીધું કે જ્યારે હું કલા મંદિરમનું કામ કરું છું, તો એ જ્યારે હું કપડાં પહેરાવું છું, ત્યાં અમારું ધ્યાન હોય છે કે કેવી રીતે હું પહેરાવું છું, કેમ પહેરાવું છું, શું કામ પહેરાવું છું. તો આવી રીતનું એક જાગૃતિ દરેક ટાઈમમાં નથી રહેતી, પણ મને ઘણી વખત એવું લાગે છે કે આ પણ એક જાતનું ધ્યાન છે, આ પણ એક જાતનું ધ્યાન છે. તો આપણે જમીએ છીએ, આપણે કામ કરીએ છીએ, આપણે સંસારના પણ કામ કરીએ છીએ, ત્યારે પણ જ્યારે જાગૃતિ હોય, વિવેક જાગૃત હોય, તો એ પણ સંવર છે.
ફક્ત ધર્મ ધ્યાન કરતી વખતે જ સંવર હોય એવું જરૂરી નથી, પણ સંવર દરેક 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 ક્ષણે આપણે વિવેક જાગૃત હોય તો દરેક ક્ષણે, જેવી રીતે મહાવીરે કીધું કે તમે જાગૃત અવસ્થામાં ચાલો, બોલો, બેસો, ઉઠો, સુવો, જે કરો જાગૃત અવસ્થામાં કરતા હો ત્યારે પાપ નથી, અને જાગૃત અવસ્થામાં ન હો ત્યારે તમે કાંઈ પણ કરો તો એ આશીર્વાદ છે. ઠીક છે, બસ આપણી જાગૃતિ, એટલે પ્રેઝન્સ ઓફ માઇન્ડ જેને આજના ભાષામાં આપણે કહી શકીએ છીએ કે એ બસ એ હોવો જોઈએ, ને એ છટકી જાય છે, એ ક્યાંક વયો જાય છે, બસ એને પકડીને રાખવાનું છે, એ સંવર છે. ઠીક છે, છેલ્લો પ્રશ્ન 2 મિનિટમાં આપણે કરીએ, આપણો ટાઈમ તો થઈ ગયો છે, કે આ તત્વાર્થ સ્વાધ્યાય તમે કરો છો બધાને, તો એક વાત મને આ પણ પૂછવી છે કે આપણો આ પૂરો થઈ જાય 10મો અધ્યાય, ત્યારે એક વખત આપણે એવું કરી શકીએ ખરા કે એક અધ્યાય તમે વાંચો અને પછી એ અધ્યાયમાં તમે શું સમજ્યા એવી રીતે તમે કહો, તો એવી રીતે આપણે કરીએ અને પછી તત્વાર્થને આપણે સમાપ્તિ સમજીએ. એવું કરીશું આપણે. ઠીક છે, તો અત્યારે તમે સ્વાધ્યાય કરો છો તો તમને શું શું તમારો અનુભવ છે, તો એ એક મિનિટમાં, એટલે 1 મિનિટથી પણ અડધા મિનિટમાં તમે ફટાફટ કહી દો. ચાલો, પેલા ચાંદનીબેન તમે બોલો. હા, અમારો અનુભવ છે કે મને કેટલું બધું નથી આવડતું, કે મને આ બધું લર્ન કરું છું, પણ એવરી ટાઈમ પાછું બધું એના ઉપર લર્ન કરી ને થોડુંક વધારે બેસે છે, એટલે મને ખૂબ જ મજા આવે છે, કારણ કે મને ઘણું બધું લર્ન કરવા મળે છે. રસીલાબેન. ચાંદનાજી મહારાજ, ખૂબ તમારા આભાર. મને એમ થાય છે કે મારી જિંદગી બદલાવી છે ને હું કેવી રીતે શરૂ કરું, ક્યાંથી શરૂ કરું ને કેવી રીતે પ્રોગ્રેસ થાય. એમાં એ આશ્રવ ને તમે આપણે આશ્રવ વ્રત ને ઓલા 6, 7, 8 ને આ 9 ચેપ્ટરમાં તો એ મને એમ એટલું ઓલું જીવને અજીબ તો સમજ પડે, પણ આમાં વધારે એમ લાગે છે કે બહુ જ કરવાનું છે અને સમય બહુ છે નહીં આ ભાવમાં હવે, એટલે ઈ એમ થાય કે કંઈક મળે ને કંઈક ડાયરેક્શન મળે ને એવું હવે મન થાય છે. રશ્મિબેન. સાધનાજી મહારાજ, પેલા મને તો તમારા પર અનુમોદનાનો ભાવ આવે છે કે થેન્ક યુ સો મચ, તમે આ બધું કરાવ્યું, એમાં મને એટલું બધું જાણવા મળ્યું છે, અને તત્વાર્થ સૂત્રનું સ્વાધ્યાય કરાવો છો કે કેટલું ડીપ છે, એમાં આટલું બધું વિજ્ઞાન બતાડે છે, કોસ્મોલોજી, બધું આખી બધું આમાં આવી જાય છે, ને મારી શ્રદ્ધા વધતી જાય છે આપણા ધર્મમાં એ પ્રમાણે. રીટાબેન. સાધનાજી મહારાજ, આપણું સ્વાધ્યાય એને ડેવલપ કરે છે મને, કે અવેરનેસ, કે રિયાલિટી શું છે, હું શું ચેન્જ કરી શકું, હું ના કરી શકું, શું ચેન્જ, શું ઇમ્પોર્ટન્ટ છે. So urge છે હવે ટુ ડેવલપ પ્રોગ્રેસ મોર સ્પિરિચ્યુઅલી, અને રેકગ્નાઇઝ કે ભગવાનનું થિંકિંગ કેટલું ડીપ છે, અને ઇટ્સ ઇન્ક્રેડિબલ. તો એનાથી શ્રદ્ધા વધે છે. અને સાધનાજી મહારાજ, તમે જે ઇન ડેપ્થ પ્રશ્ન કરો છો એનાથી ઇન્ક્રીઝડ અન્ડરસ્ટેન્ડિંગ બી આવે છે. થેન્ક યુ સો મચ. વિનાબેન. સાધનાજી મહારાજ, ખૂબ ખૂબ અનુમોદના આપને કે તમે આટલું સરસ કરાવો છો. સો આનંદ આવે છે, સ્પષ્ટતા વધે છે, પછી ડાઉટ્સ બધા આન્સર થાય છે, આપણે બધા ડિસ્કસ કરીએ, એમાંથી એકબીજાનું લર્નિંગ થાય, પછી અનુપ્રેક્ષા કોન્સ્ટન્ટલી ચાલુ હોય, કારણ કે ક્વેશ્ચન્સ એવા છે, એટલે વાંચના પૃચ્છના અનુપ્રેક્ષા આમના એ બધું થાય છે. થેન્ક યુ સાધનાજી મહારાજ. અચ્છા, બહુ સરસ. થેન્ક યુ વેરી મચ સાધનાજી મહારાજ, તમે આ જેટલું ડેપ્થથી કરાવ્યું છે, નહીતર તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઓલું હોય ને એવી રીતે જ અમે કરી જઈએ સમજ પડવા માટે એકેડેમિકલી, પણ આમાંથી અંદર ભાવ જાગે છે કે આપણે કેવી રીતે બદલાવવું. બરાબર, આ પ્રશ્નોથી આપણને વધારે ડીપ જવાનું એક મોકો મળે છે. બરાબર. આજે તમારા ઘણા બધા લોકો આ રાજગૃહની યાત્રા કરી છે, નૈરોબીના
લંડનના લોકો અને બધા તમને બધાને ઓળખે છે અને એ લોકો ખૂબ એમ કહેતા હતા કે હા અમે લોકો બધા જાણીએ છીએ તમને, અને એ લોકો તમને યાદ કરી તો મને પણ ખૂબ આનંદ આવ્યો એ લોકોને મળીને. બીજી મારો રોજ રહી જાય છે. એક વખત આપણે ડિસ્કસ કર્યું હતું કે ભોગ અને ઉપભોગ અંતરાય માટે આપણે જ્યારે વિચાર કર્યું હતું, તો ભોગ ઉપભોગને અંતરાય ત્યારે કહેવાય કે જ્યારે મારી ઈચ્છા છે કે હું 2 લાડવા ખાઉં, પણ હું બે લાડવા નથી ખાઈ શકતી કારણ કે મારી પાચન શક્તિ ઓછી છે, તો એ અંતરાય કહેવાય, ભોગાંતરાય. હે ને? મારી ઈચ્છા છે કે હું આ કપડો પણ પહેરું, આ કપડો પણ પહેરું, આ કપડો પણ પહેરું, આ પેન પણ મને ગમે છે, ઓલું પેન પણ મને ગમે છે, ઓલું પેન પણ મને ગમે છે, પણ હું એક જ પેનથી લખી શકું. તો મારી જે ઈચ્છા છે કે આ બધી પેન મને જોઈએ છે, તો એમાંથી હું એક જ પેન લઈ શકું છું અને એક જ પેન વાપરી શકું છું, તો આ મારી ઉપભોગાંતરાય છે. હે ને? હવે આપણે એમ વિચાર્યું હતું કે ભગવાન મહાવીર પણ એક જ સિંહાસન ઉપર બેસી શકે છે, 2 સિંહાસન હોય ત્યાંથી ન બેસી શકે, પણ ભગવાન મહાવીર નથી એની ભોગની ઈચ્છા અને નથી એની ભોગની અંતરાય, નથી એની ઉપભોગની ઈચ્છા, નથી એની ઉપભોગની અંતરાય, એને કાંઈ નથી. બરાબર? આપણે એક વાત થઈ હતી ને કે ભાઈ 2 ખુરશી છે ને હું એક જ ખુરશી ઉપર બેસી શકું છું, તો એ અંતરાય છે. પણ મારી બે ખુરશી મને બહુ ગમે છે. આ ખુરશી કરતા ઓલી ખુરશી બહુ જ સારી છે, ઓલી ખુરશી કરતા ઓલી ખુરશી બહુ સારી છે, પણ હું બેસું છે એક જ ખુરશી ઉપર. પણ મારી ઈચ્છા બધી ખુરશીઓની મને બેસવું જોઈએ, મને આ ખુરશી ઉપર બેસીને જોવું જોઈએ. તો એવી રીતે મારી ઈચ્છા છે, તો મારી શું છે, એ ઉપભોગાંતરાય કહેવાય. બરોબર? ઠીક છે. અચ્છા, જય જિનેન્દ્ર, આવજો. થેન્ક યુ વેરી મચ આજ્ઞાજી મહારાજ. હાજી. ખૂબ